साथ लेके डमरू हाथ लेके चले आना प्रभु जी चले आना। त्रिशूल साथ लेके डमरू हाथ लेके चले आना प्रभु जी चले आना। कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना। कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना। 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 જાંબુવાન કહે કે પ્રભુ આપ મારા પૂર્વ જન્મના રામ અત્યારે શ્યામ થયા છો। મેં આપને ઓળખ્યા નહીં, આપ મને ક્ષમા કરો। કૃષ્ણ કહે જાંબુવાન આજે તારી દીકરી હાથમાં મણી લઈને રમે છે ને, આ મણીથી મારા ઉપર એક મોટું કલંક આવ્યું છે ભાઈ, આ મણી તું મને આપી દે। જાંબુવાન કહે કે પ્રભુ આ મણીએ લઈ જાઓ અને આ મારી દીકરી જાંબુવતી એને તમે લઈ જાઓ। ભગવાને જાંબુવતીનો સ્વીકાર કર્યો। આ ભગવાનના બીજા લગ્ન। જાંબુવતીને લઈને ભગવાન જ્યારે દ્વારિકા આવતા હતા, પણ જાંબુવતી એ રીછના પુત્રી હતા એટલે બહુ રૂપાળા નહોતા। એટલે કનૈયાએ જાંબુવતીને એમ કહ્યું કે આપણે દ્વારકા જઈએ પછી તમે રૂક્ષ્મણીને પગે લાગજો, અને રૂક્ષ્મણીને પગે લાગ્યા પછી તમે એવા એને ભેટી પડજો, મૂકતા નહીં। અને પછી તમને રૂક્ષ્મણી એમ કહેશે કે મારી પાસે કંઈક માગો, અને માગવાનું કહે ને ત્યારે તમે એવું માગજો કે મને તમારા જેવું રૂપ આપો। દ્વારિકા પધાર્યા, રૂક્ષ્મણીજીને પગે લાગ્યા, જાંબુવતી ભેટી પડ્યા, મૂકતા નથી। અને જ્યારે રૂક્ષ્મણીજીએ માગવાનું કહ્યું ત્યારે જાંબુવતી એમ કહે કે મને તમારા જેવું રૂપ આપો। રૂક્ષ્મણીજીએ જાંબુવતીના શરીર ઉપર જેવો હાથ ફેરવ્યો ત્યાં તો જાંબુવતી સર્વ અંગમાં રૂપાળા બની ગયા। પણ રીંછની કન્યા હતા એટલે જાંબુવતીના જે હાથ પગના જે નખ હતા ને એ નખ રીંછ જેવા જ રહી ગયા છે। આ ભગવાનના બીજા લગ્નની કથા। પછી બીજે દિવસે ભગવાન શત્રાજીતને સભામાં બોલાવે છે। કહે કે ભાઈ તે મારા ઉપર આ કલંક લગાવ્યું આ મણીનું, પણ લે આ તારો મણી છે ને એ મારી પાસે નહોતો, જાંબુવાન પાસે હતો। મણી શત્રાજીતને આપી દીધો। શત્રાજીત ચાલ્યા ગયા, પણ શત્રાજીતને રાત્રે ઘરે ઊંઘ ના આવી કે અરે રે મેં કનૈયા ઉપર કલંક લગાવ્યું, આ કલંકને હવે હું કઈ રીતે દૂર કરું। આખી રાત વિચાર કર્યો અને સવારના પોરમાં પાછો શત્રાજીત સભામાં આવે અને કહે કે પ્રભુ મને ક્ષમા કરો, મેં તમારા પર કલંક લગાવ્યું હતું, હું એ કલંક દૂર કરવા આવ્યો છું। એ ગોવિંદ આ મણી તમે રાખો, અને મારી એક દીકરી છે જેનું નામ છે સત્યભામા, સત્યભામાને પણ તમે સ્વીકાર કરો, એને રાખો અને આ મણીએ રાખો। કૃષ્ણ કહે કે તારી દીકરીને રાખી જા, બાકી આ મણી લઈ જા, કારણ કે મણીએ તો મારી ઊંઘ હરામ કરી નાખી હતી,
મણિ સત્રાજીતને પાછો આપ્યો. ભગવાને સત્યભામાનો સ્વીકાર કરી અને સત્યભામા સાથે લગ્ન કર્યા. આ ભગવાનના ત્રીજા લગ્ન. ત્યાર પછી પરમાત્મા અન્ય 5 રાણીઓની સાથે પરણ્યા છે, જેમાં સૂર્યના પુત્રી કાલિંદી એનો ભગવાને સ્વીકાર કર્યો. મદ્રદેશ રાજા ભગવાન એની મિત્રવિંદા નામની કન્યાને પરણ્યા. એ ભગવાનના લગ્ન. અને ત્યાર પછી ભગવાન પોતાના સગા ફઈની દીકરી સત્યાની સાથે પરણ્યા. આ ભગવાનના 6ઠ્ઠા લગ્ન સગા ફઈની દીકરી હારે પરણ્યા છે. એટલે આજે પણ આપણા આયરોમાં એ રિવાજ ચાલે છે. આપણે કહીએ કે ફઈ વાહે ભત્રીજી. અસત્યા એ કૃષ્ણના ફઈના પુત્રી હતા, એની સાથે પરણ્યા. ત્યાર પછી અન્ય 2 રાણીઓ, જેના એકનું નામ છે ભદ્રા અને બીજીનું નામ છે લક્ષ્મણા. આ 8 રાણીઓ રૂક્ષ્મણી, જાંબુવતી, સત્યભામા, કાલિંદી, મિત્રવિંદા, સત્યા, ભદ્રા અને લક્ષ્મણા, આ 8 રાણી, જેને આપણે અષ્ટપટરાણી કહીએ છીએ. એકવાર નારદજીને એમ થયું કે આ તો કનૈયાના ઘરમાં ઝઘડો કરાવું, એટલે સવારના પોરમાં આવ્યા. હાથમાં પારિજાતકનું પુષ્પ છે, સ્વર્ગમાંથી લઈને આવ્યા છે. કૃષ્ણ અને રૂક્ષ્મણીજી બેઠા હતા. આવી અને પારિજાતકનું આ પુષ્પ કનૈયાના ચરણમાં પધરાવ્યું. કૃષ્ણએ પારિજાતકનું ફૂલ લઈ લીધું. બાજુમાં રૂક્ષ્મણીજી બેઠા હતા, એટલે ફૂલ લઈ અને રૂક્ષ્મણીજીના વાળમાં ખોસી દીધું. બસ નારદજીને આટલું જ જોતું હતું. ઉપડ્યા સીધા સત્યભામાના મહેલમાં. સત્યભામાને કહી, દેવી? બોલે, હા. કે આજે મેં કૃષ્ણને એક પારિજાતકનું ફૂલ આપ્યું હતું, અને મેં કૃષ્ણને એમ કીધું છે કે તમને જે રાણી બહુ વાલા હોય ને એને તમે દેજો. તમને મળ્યું કે નથી મળ્યું? સત્યભામા કહે કે પારિજાતકનું ફૂલ તો મને જોવાય નથી મળ્યું. અને સાંજે જ્યારે કૃષ્ણ સત્યભામાના મહેલમાં આવ્યા, સત્યભામા પૂછે કે પ્રભુ આજે નારદજી આવ્યા હતા? હા. તમને પારિજાતકનું ફૂલ દીધું તું? બોલે, હા. કે તો પછી ક્યાં? આપો, મને આપો. હવે ભગવાનને લાઈટ થઈ કે અરે રે, નારદજી ધંધો તો ખોટો કરી ગયા છે. પણ ભગવાન તો લીલાધર છે. ભગવાને પોતાની લીલાથી એક બનાવટી પારિજાતકનું ફૂલ બનાવ્યું અને સત્યભામાને કીધું કે લેવ. સત્યભામા રાજી થઈ ગયા, વાળમાં લગાવી દીધું. બીજે દિવસે રૂક્ષ્મણીજી સત્યભામાને ત્યાં આવ્યા અને સત્યભામાને એમ કીધું કે જો આ પારિજાતકનું ફૂલ મને કાલે ભગવાને આપ્યું. તો સત્યભામા કહે કે એમાં શું, મને આપ્યું? રૂક્ષ્મણીજી વિચારમાં પડ્યા કે બબે પારિજાતકના ફૂલ કેમ થાય? સત્યભામાનું ફૂલ લીધું અને જ્યાં રૂક્ષ્મણી સૂંઘે છે તો એમાંથી સુગંધ આવતી નથી. રૂક્ષ્મણીજી કહે કે સત્યભામા આ તો બનાવટી છે, આમાં સુગંધ ક્યાં આવે? આ મારું ફૂલ જો. સત્યભામા રૂક્ષ્મણીનું ફૂલ લઈને જ્યાં સૂંઘે ત્યાં તો સુગંધથી મધમધે છે. સત્યભામાને ક્રોધ થયો. સત્યભામા રીસાણા છે. ભગવાન વિચારમાં પડી ગયા કે આ પત્ની રીસાઈ સારું નહીં. નારદજીને બોલાવીને કહ્યું કે નારદ, તમે સ્વર્ગમાં જાઓ અને ઇન્દ્રને એમ કહેજો કે પારિજાતકનું આખું ઝાડ આપે. નારદજી ગયા સ્વર્ગમાં. ઇન્દ્રને કહે કે પારિજાતકનું વૃક્ષ આપો, કારણ કે કૃષ્ણએ મંગાવ્યું છે. ઇન્દ્ર કહે કે લઈ જાઓ.
નારદજી વિચાર કરે કે અહીંયા બરોબર લાગી નહીં, ઇન્દ્રાણી પાસે જાય. દેવી, કૃષ્ણએ દ્વારકામાંથી પારિજાતકનું આખું વૃક્ષ મંગાવ્યું છે. કૃષ્ણ તો આપવા તૈયાર થઈ ગયા છે. દેવી, કૃષ્ણને સત્યભામા વાલા છે, તો શું તમે ઇન્દ્રને વાલા નથી? ઇન્દ્રએ હા પાડી દીધી. ઇન્દ્રાણી કહે કે જાઓ કૃષ્ણને કહી દો વૃક્ષ નહીં મળે. નારદજી બોલે કે હવે લાગી. આવ્યા સીધા દ્વારિકામાં. કૃષ્ણને કહે કે પ્રભુ ઈ તો વૃક્ષ આપવાની ત્યાં કને ના પાડે છે. ભગવાને સત્યભામાને સાથે લીધા અને ભગવાન સ્વર્ગમાં જાય છે. તો રસ્તામાં નરકાસુરનું નગર આવે છે. જે ભૂમિપુત્ર હતો આથી એનું બીજું નામ છે ભૌમાસુર. આ નરકાસુરે પોતાના કેદમાં 16,100 કન્યાઓને રાખી છે. કૃષ્ણ નીકળ્યા એટલે નરકાસુર સીધો યુદ્ધ કરવા આવ્યો. નરકાસુર અને કૃષ્ણનું યુદ્ધ થયું અને છેલ્લે પરમાત્માએ નરકાસુરને માર્યો અને એના કેદમાં જે 16,100 કન્યા હતી ભગવાને બધી કન્યાઓને છોડાવી છે. 16,100 કન્યાઓને કૃષ્ણ કહે છે કે હે દેવીઓ, હવે આપ સૌ પોતપોતાના સ્થાને જાઓ, તમારા ઘરે જાઓ. તો કન્યાઓ એક સાથે બોલી કે પ્રભુ હવે તો તમારું ઘર એ અમારું ઘર, અમારે અમારા ઘરે નથી જવું, તમે અમારો સ્વીકાર કરો, અમારી સાથે લગ્ન કરો. ભગવાને 16,100 કન્યાઓનો સ્વીકાર કર્યો, એમની સાથે લગ્ન કર્યા. એટલે હવે ભગવાનની રાણી થઈ 16,108. પછી સ્વર્ગમાં ગયા. ઇન્દ્રને પૂછ્યું કે ભાઈ પારિજાતક તો વૃક્ષ આપવાની કેમ ના પાડી? બોલે ભગવાન મેં તો ના પાડી નથી. ભગવાને નારદજીને સામે જોયું. નારદ કે પ્રભુ હું ઇન્દ્રનું ક્યાં કહેતો હતો? ઇન્દ્રાણીએ ના પાડી હતી. ઇન્દ્રાણી કહે કે પ્રભુ મને એમ હતું કે હું ના પાડીશ ને એટલે તમે સ્વયં આ વૃક્ષ લેવા આવશો અને મને અહીંયા બેઠા બેઠા તમારા કૃષ્ણ અવતારના દર્શન થશે. પ્રભુ આપ આ વૃક્ષ લઈ જાઓ. પારિજાતકનું વૃક્ષ લઈ અને ભગવાન દ્વારિકામાં પધાર્યા અને આ વૃક્ષ સત્યભામાના મહેલમાં રોપાવ્યું છે. ત્યાર પછી એકવાર કૃષ્ણ અને રૂક્ષ્મણીની સાથે પ્રેમ કલહ થયો છે. ભગવાને એકવાર મસ્કરીમાં રૂક્ષ્મણીજીને એમ કહ્યું કે રૂક્ષ્મણી, મને એમ લાગે છે કે તમે મારી હારે ખોટા લગ્ન કર્યા છે. કેમ? બોલે અમે તો ભાગીને સમુદ્રના શરણે છીએ, બળવાનોની સાથે વેર કરવા વાળો છું, અને તમારી હારે તો શિશુપાળ લગ્ન કરવા માટે આતુર હતું, છતાં પણ તમે મારી હારે પરણ્યા. રૂક્ષ્મણી, જો તમે કહેતા હો તો હાલો હજી હું શિશુપાળને સમજાવું અને તમારા લગ્ન શિશુપાળની સાથે કરાવી દઉં. ત્યાં તો રૂક્ષ્મણીજીને ચિંતા થઈ ગઈ. ઘરે રે ક્યાંક ભગવાન મારો ત્યાગ તો નહીં કરે ને? બેશુદ્ધ થઈ ગયા. ભગવાન વિચાર કરે કે અરે આ તો મશ્કરી મને ભારે પડશે. એટલે તરત જ કનૈયો બૂમ પાડે કે રૂક્ષ્મણીજી, હું તો તમારી મશ્કરી કરતો હતો. ત્યારે રૂક્ષ્મણીનો શ્વાસ હેઠો બેઠા થયા. પ્રભુ, તમે એમ કહ્યું કે અમે બળવાનોની સાથે વેર કરવા વાળા છીએ. તમારી વાત સાચી છે, કારણ કે પ્રભુ ઇન્દ્રિયો એટલી બધી બળવાન છે કે એ બળવાન ઇન્દ્રિયોની સાથે તમે સતત વેર કરો છો, ઇન્દ્રિયોને જીતો છો, ઇન્દ્રિયો હારે તમે વેર કરો છો.
પ્રભુ તમારી કૃપાથી તો મારું આજે આ નામ થયું છે, હું પૂજાવું છું. તમારા થકી મારું નામ થાય છે, તમારા થકી મારું કામ થાય છે. આ છે કનૈયાની કૃપા. જુઓ, આપણું જ્યારે બહુ નામ થાય અને આપણા કામ થાય તો આપણે અભિમાનમાં ન આવવું, પણ આપણે એ જ વિચારવું કે આ કૃષ્ણની કૃપાથી થાય છે. बस आपकी कृपा से मेरा काम हो रहा है, बस आपकी मेरा काम हो रहा है, बस आपकी कृपा से मेरा काम हो से मेरा काम हो रहा है. करते हो तुम कन्हैया, करते हो तुम कन्हैया, मेरा नाम हो रहा है. बस आपकी कृपा से मेरा काम हो रहा है, बस बस आपकी दया से मेरा काम हो रहा है, बस आपकी दया से मेरा काम हो रहा है. मैं तो नहीं हूँ काबिल, तेरा पार कैसे पाऊँ. मैं तो नहीं हूँ काबिल, तेरा मैं तो नहीं हूँ काबिल, तेरा पार कैसे पाऊँ. काबिल तेरा पार कैसे पाऊं. टूटी हुई बानी से गुणगान कैसे गाऊं. टूटी हुई बानी से गुणगान कैसे गाऊं. करता नहीं मैं कुछ भी, करता नहीं मैं कुछ भी, सब काम हो रहा है. करता नहीं मैं कुछ भी, सब काम हो रहा है. करते हो तुम कन्हैया, करते हो तुम कन्हैया, मेरा नाम हो रहा है. बस आपकी कृपा से मेरा काम हो रहा है. बस आपकी कृपा से मेरा काम हो रहा है. हे हरि,
मैं तो नहीं हूं काबिल, હું કાબિલ નથી તારો પાર હું કેટલું કઈ રીતે પામું. હે હરી, મારી લાયકાત કરતા પણ, મારી ઓકાત કરતા પણ તે મને ઘણું દઈ દીધું છે. એકવાર આપણા આત્માને આપણે પૂછવાનું કે ભગવાને આપણી ઓકાત કરતા આપણને ઘણું નથી દઈ દીધું? આપણી લાયકાત કરતા ભગવાને ઘણું દીધું છે. આપણામાં પાત્રતા નથી એના કરતા ભગવાને આપણને ઘણું દીધું છે, પણ આપણને સંતોષ નથી. એનું શું કરવાનું? इतना दिया भगवान ने मुझको, इतना दिया भगवान ने मुझको, जितनी मेरी औकात नहीं, ये तो कर्म है उनका, वरना मुझ में तो ऐसी बात नहीं, ये तो कर्म है मेरे कृष्ण का, वरना ऐसी मुझ में कोई बात नहीं. હે પ્રભુ, ઓકાત કરતા પણ તે ઘણું દીધું છે. પાત્રતા છે અમારામાં, એના કરતા પણ તે અમને ઘણું દીધું છે. આ વાત જો આપણા મગજમાં ઠસી જાય ને કે ભગવાને આપણી ઓકાત જોઈએ, આપણી પાત્રતા જોઈએ, એના કરતા કનૈયો આપણને ઘણું આપે છે. મેં તો નહીં હું કાબિલ નથી, છતાં તે મને હે ભગવાન ખૂબ આપ્યું છે. पतवार के बिना ही मेरी नाव चल रही है, पतवार के बिना ही मेरी नाव, पतवार के बिना ही मेरी नाव चल रही है, पतवार मेरी नाव चल रही है, हैरान है जमाना, मंजिल भी मिल रही है, हैरान है जमाना, मंजिल भी मिल रही है, तेरी दया से दास अब है हरी, तेरी दया से ये दास अब, तेरी दया से दास अब माला माल हो रहा, दया से दास अब माला माल हो रहा है. करते हो तुम कन्हैया, करस तू, કરે છે તું, પણ નામ કોનું થાય છે?
पंजे पानी में धरी नीचे खाली करना जो नैवेद्य वंदे जल समर्पयामि हस्तवृक्षारणं समर्पयामि मुखवृक्षारणं समर्पयामि मुखे आचमने जलम તમારા પિતૃઓની પૂજન વાંસની સાતમી ગાંઠની પૂજન કરી જાઓ સાતમી ગાંઠી પર પાણી ચડાવતા કરો જો વાંસને ઓમ વેદરેભ્યઃ સ્વદાયભ્યઃ સ્વદા નમઃ પ્રપિતામહેભ્યઃ સ્વદાયભ્યઃ સ્વદા નમઃ પિતામહેભ્યઃ સ્વદાયભ્યઃ સ્વદા નમઃ પ્રપિતામહેભ્યઃ સ્વદાયભ્યઃ સ્વદા નમઃ ખંડતરો નમઃ પિતૃઓના સમર્થ અભિની પૂજન કરી જજો એને પણ સાંગલો ચોખા કરી જઈ સભીને ઓમનાદિનિકનો દેવા સંગતકરા ગદાધર ઓમ કૃષ્ણ કૃષ્ણ કૃપાલુત્વમ અગતિર્નામ ગતિર ભવેત પરમેશ્વર નારાયણ સુરશ્રેષ્ઠ લક્ષ્મીકાંત વરપ્રદય પિતૃઓને સજીને ચંદન ચોખા પુષ્પ કરીને તુલસી માનું પૂજન કરી જાય પાણીને નીચે ચડાવો તુલસી માના ક્યારામાં एक चंदन चोखा और फूल करी मूकी जाओ ओम तुलसी हेम रूपात रत्न रूपात मंजरी भव मोक्ष प्रदादुभ्यं अर्पयामि हरिप्रिया वृंदा देवी नमः गंधाक्ष पुष्पै संपूज्य आरती प्रज्वलित करी आपजो आरती थाली प्रज्वलित करो जेनु पूजा થઈ ગઈ બાકસ આવવા દે તો ભાઈ ગયો મોદી દે સંપૂજ્ય आरती थाली हाथ में लई लो भगवान ने आरती उभो रे। करी બાકસમાં દીવાસરી નથી થાય એવું સાચી વાત બધા ઉપડી જાય કોને ઉમર ખપતો હોય એને ઉમર ખપતો હોય ફૂલની પાંદડી નાખવામાં જો દિવસ રહી ગયો ફૂલની પાંદડી રાખી દો ને બાપ હવે તો ગાદલા નીચે રાખીશ પાત્રો ओम ह्रीमिति प्रज्वाल्यः नमः संपूज्य ज्वालामालिन्ये नमः गन्धासुरस्मै संपूज्य ओम जय काना काणा प्रभु जय काना काणा मीठी मोरलीवाड़ा काणा कामण गारा काने कामण बहु की वाले कामण बहु की माखण चोरी मोहन माखण चोरी मोहन चित चोरी लीला ओम जय काना काला नंद यशोदा घेर वैकुंठ उतार्या वाले वैकुंठ उतार्या कालिय मरदन की गा कालिय मरदन की गा गायो ने चारी ओम जय काना काला गुण तणो तुझ पाई सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुडाध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय हे सर्वमंगल मंगल्ये देवे सर्वाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते आरती ने फरते जलने प्रदक्षिणा अभिजाओ उमियानि गानि जवाबानि धर्मांतर गदांज तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे आरती भगवान ने अर्पण કરી દે નમઃ ભગવાન ને આરતી આપે બાદ તમે પોતે આરતી લઈ જાઓ સ્વાત્મહ કલ્યાણ લો એટલે હાથ ધોઈ નાખજો હાથની અંદર ફૂલ અને ચોખા રાખો હાથની અંદર ફૂલ ચોખા રાખો ભગવાન ને મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરી જાય ओम जगनेन जगन्मय छन्द देवासानि धर्माणि प्रथमन्यासन्न त्वमेव सर्वं मम देव देव कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावा करोमि यत् सकलं परस्मै नारायणाय
समर्पयामि आवाहनं न जानामि कवार्चनं पूजां चैव न जानामि क्षमस्व परमेश्वर गतं पापं गतं दुःखं गतं दारिद्र्यमेव च आगता सुखसम्पत्तिः पुण्योऽहं तव पूजनात् धन्योऽहं तव दर्शनात् पाणिनि संजी पकड़ी जा जोनिया पूज्या च श्रीमद् भागवत देवतानां वंशस्थित पितृ देवतानां पूजन अर्चन तेन कर्मादिश देवता भगवान श्री सत्य सह प्रियंता नमः पाणि खाली करना नीचे भगवानी ओम नमो भगवते वासुदेवाय 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 ओम नमो हरि वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा हे देवे पिबस्वामृत वेत देवा गोविंद गोविंद गोपाल गिरधारी हे गाओ गोविंद गोपाल गिरधारी 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 माधव मुरारी भजो मुकुंद माधव मुरारी गोपाल गिरधारी भजो मुकुंद माधव मुरारी भजो मुकुंद माधव मुरारी गाओ गोविंद गोपाल गिरधारी गाओ गोविंद गोपाल गिरधारी गाओ गोविंद गोपाल गिरधारी गाओ गोविंद गोपाल गिरधारी गिरधारी गिरधारी
ભજો મુકુંદ માધવ મોરારી ભજો મુકુંદ માધવ મોરારી ગાઓ ગોવિંદ ગોપાલ ગિરધારી ગાવો ગોવિંદ ગોપાલ ગિરધારી ગાઓ ગોવિંદ ગોપાલ ગિરધારી ગાવો ગોવિંદ ગોપાલ ગિરધારી ભજો મુકુંદ માધવ મોરારી ભજો મુકુંદ માધવ મોરારી ગાઓ ગોવિંદ ગોપાલ ગિરધારી ગાવો ગોવિંદ ગોપાલ ગિરધારી ગાઓ ગોવિંદ ગોપાલ ગિરધારી ગાવો ગોવિંદ ગોપાલ ગિરધારી वंशी विभूषित करान्नवनीरदाभान् पीताम्बरादरुणबिम्फलाद् पीताम्बरादरुणबिम्बफलादरोष्ट पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने
कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने ભગવાનના પાવન ગુણને શ્રવણ કરી હૃદયસ્થ કરી મનન અને ચિંતન દ્વારા નિધિધ્યાસન દ્વારા કૃષ્ણ તત્વને પામવાના પ્રયત્ન કરીએ. ગંગાના કિનારે શુકદેવજી મહારાજ પરીક્ષિત રાજાને ભગવત કથા બતાવી રહ્યા છે. એ જ પરીક્ષિત અને શુકના સંવાદની કથા શુદ્ધ પુરાણી મહારાજ નૈમિષારણ્યમાં શૌનક ઋષિઓને કહી રહ્યા છે. પરમાત્મા શ્રી કૃષ્ણ રૂક્ષ્મણીજીના પત્ર મળવાથી વિદર્ભ દેશમાં પધાર્યા. રૂક્મિણીનું હરણ કર્યું. દ્વારિકામાં આવીને પરમાત્મા રૂક્ષ્મણીજીની સાથે વિધિવત પરણ્યા છે. જે કથા આપણે જોઈ અને સુંદર ઉત્સવ પણ કર્યો. સમય જતા કૃષ્ણ અને રૂક્મિણીના ગ્રસ્થાશ્રમમાં પ્રદ્યુમ્ન નામના પુત્રનો જન્મ થયો છે. પ્રદ્યુમ્ન 6 દિવસના હતા ત્યારે સમરાસુર દૈત્ય જે કૃષ્ણ શત્રુ છે, આ શંબરાસુર આવી અને પ્રદ્યુમ્નનું હરણ કરી જાય છે. પ્રદ્યુમ્નને જળની અંદર ફેંકી દીધા છે. જળની અંદર એક માછલું આ પ્રદ્યુમ્નને ગળી જાય છે. એ માછલું એક માછીમારના હાથમાં આવે. માછલું બહુ મોટું અને સુંદર છે. એટલે માછીમારે આ સુંદર માછલું રાજા સમરાસુરને ભેટ આપ્યું. સમરાસુરે એ માછલાને પોતાના રસોડામાં મોકલાવ્યું. રસોડામાં માયાવતી નામની નારી જે રસોઈનું કામ સંભાળે છે, એના હાથમાં માછલું આવ્યું એટલે માછલાને ચીર્યું. અને માયાવતીએ આ માછલાને ચીર્યું તો એમાંથી પ્રદ્યુમ્ન જીવતા નીકળ્યા છે. ત્યારે ત્યાં કને નારદ ઋષિ પધાર્યા. નારદ ઋષિ માયાવતીને કહે કે હે નારી, તમે કોઈ સાધારણ સ્ત્રી નથી. તમે પૂર્વ જન્મમાં રતિ હતા અને આ જે પ્રદ્યુમ્ન છે એ તમારા પૂર્વ જન્મના પતિ કામદેવ છે. કામદેવ આ જન્મમાં પ્રદ્યુમ્ન બન્યા છે. તો તમે પ્રદ્યુમ્નનો બાળ ભાવે નહીં પણ પતિ ભાવે ઉછેર કરજો. આ તમારા પૂર્વ જન્મના પતિ છે. એટલે માયાવતી પ્રદ્યુમ્નનો પતિના ભાવે ઉછેર કરે, એમાં પતિનો ભાવ રાખે. અને પ્રદ્યુમ્ન જ્યારે મોટા થયા, સમજણ આવી
ત્યારે પ્રદ્યુમ્નએ માયાવતીને પૂછ્યું છે, દેવી, તમે નાનપણથી મારો ઉછેર કર્યો છે, તો તમને મારામાં બાળકના ભાવ, પુત્ર ભાવે તમારે મને જોવો જોઈએ, એને બદલે તમને મારામાં પતિનો ભાવ કેમ જાગે છે? માયાવતી કહે છે કે પ્રભુ, હું પૂર્વજન્મની રતિ છું, આપ પૂર્વજન્મના કામદેવ છો. હું તમને એક વિદ્યા આપું છું, મહાવિદ્યા. આ મહાવિદ્યાને તમે મારી પાસેથી ગ્રહણ કરો અને પછી તમે સમરાસુરની સામે યુદ્ધ કરશો તો સમરાસુરની સામે તમારો વિજય થશે. માયાવતીએ પ્રદ્યુમ્નજીને મહાવિદ્યા આપી. આ મહાવિદ્યાને ભણીને પ્રદ્યુમ્ન જ્યારે સમરાસુરની સામે યુદ્ધે ચડ્યા છે ત્યારે વિદ્યાના પ્રભાવથી પ્રદ્યુમ્નનો વિજય થયો. સમરાસુરને મારી માયાવતીને લઈ અને પ્રદ્યુમ્ન દ્વારિકામાં પધાર્યા છે. તો પરમાત્માના આ પુત્ર પ્રદ્યુમ્નની કથા બતાવી. ત્યારબાદ કૃષ્ણના અન્ય લગ્નની કથા બતાવી છે. દ્વારિકામાં એક સત્રાજીત નામના યાદવ રહે છે. અહીં એવું લખ્યું છે કે આ સત્રાજીત પાસે એક શ્યામંતક નામનો મણિ હતો અને આ મણિ રોજ 8 ભાર સોનું આપે છે. 8 ભાર સોનું એટલે અત્યારના હિસાબે 8,400 તોલા થાય. રોજ આટલું બધું સોનું આપે છે આ મણિ. જુઓ, 8,400 તોલા. આ તો સોનાની ફેક્ટરી જ કહેવાય ને. રોજ આટલું સોનું આપે. કૃષ્ણને ખબર. એક વાર કૃષ્ણ સત્રાજીતને બોલાવે છે. સત્રાજીતને કહે કે ભાઈ, આ તારી પાસે મણિ છે ને, એ મણિ તું અમને આપી દે. સત્રાજીતે આપવાની ના પાડી. કૃષ્ણએ પણ બહુ આગ્રહ ન કર્યો. પછી એક વાર સત્રાજીતનો ભાઈ પ્રસેન આ મણિને ગળામાં પહેરી અને શિકાર કરવા જાય છે. શિકાર કરવા છતાં રસ્તામાં પ્રસેનને એક સિંહ મળ્યો. સિંહે પ્રસેનને મારી નાખ્યો અને પ્રસેન પાસે જે મણિ હતો એ મણિ લઈ અને ચાલ્યો ગયો. સિંહ આગળ ગયો તો સિંહને જાંબુવાન રીંછ મળ્યા. આ જાંબુવાને સિંહને મારી નાખ્યો અને સિંહ પાસેથી મણિ લઈ લીધો. જાંબુવાન ચાલ્યા ગયા. પોતાની ગુફામાં આવી અને જાંબુવાને આ મણિ હતો એ મણિ પોતાની પુત્રી જાંબુવતીને રમવા માટે આપ્યો છે. હવે આ બાજુ દ્વારકામાં પ્રસેન પાછો ના આવ્યો એટલે સત્રાજીતને એમ થયું કે કૃષ્ણએ મારી પાસે મણિ માંગ્યો તો મેં દેવાની ના પાડી, એટલે નક્કી કૃષ્ણએ મારા ભાઈને મારી અને મણિ લઈ લીધો હશે. કલંક આવ્યું કૃષ્ણ ઉપર. ધીરે 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 દ્વારકામાં વાતો થવા લાગી. ફરતી ફરતી વાત દ્વારકાના મહેલમાં રૂક્ષ્મણીજી પાસે આવી. રૂક્ષ્મણીજીએ કૃષ્ણને બોલાવ્યા. પ્રભુ, હા, દ્વારકામાં શું વાતો થાય છે? શું થાય છે? નાથ, દ્વારિકામાં એવી વાતો થાય છે કે કૃષ્ણ પ્રસેનને મારીને મણિ લઈ ગયા છે.
આ વાત સાચી છે? કૃષ્ણ કહે કે દેવી, આ તો મારા ઉપર ખોટું કલંક આવ્યું છે. આ સમાજ છે, જુઓ, સારા સારા માણસો ઉપર પણ ખોટા આરોપ અને ખોટા કલંક લાગ્યા છે. સ્વયં કૃષ્ણ ઉપર કલંક લાગ્યા હોય તો આપણે કઈ ગણતરીમાં? ખોટું આડ આવ્યું કનૈયા ઉપર. કૃષ્ણ કહે કે મારા ઉપર જે આ કલંક આવ્યું છે ને, એ કલંકને હું દૂર કરીશ. યાદવોને સાથે લઈ અને ભગવાન જંગલમાં જાય છે. જંગલમાં સિંહ મરેલો છે. સિંહને તપાસ્યો. સિંહની આજુબાજુમાં ક્યાંય મણી દેખાતો નથી. ત્યાંથી જોયું તો રીંછના પગલા દેખાણા. રીંછના પગલા જોતા 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 આગળ જાય તો આગળ એક મોટી ગુફા આવી. ભગવાને યાદવોને કીધું કે તમે કોઈ ગુફામાં હાલતા નહીં, કારણ કે અંદર શું હશે કોને ખબર. તમને તકલીફ આવે એવું મારે કઈ નથી કરવું. યાદવોને બધાને બહાર ઉભા રાખ્યા. કનૈયો એકલો આ ગુફાની અંદર જાય તો અંદર જાંબુવાનની પુત્રી જાંબુવતી હાથમાં મણી લઈને રમતી હતી. હવે જાંબુવતીએ કોઈ દિવસ પુરુષને જોયેલા નહીં. પહેલી વાર આ પુરુષને જોયા એટલે જાંબુવતી રાડો પાડી અને રડવા લાગી. જાંબુવતીના રડવાનો અવાજ સાંભળ્યો. જાંબુવાન દોડતા દોડતા આવ્યા અને જાંબુવાન આવતા વેત જ સીધા કૃષ્ણને મારવા લાગી ગયા. અહીં એવું લખ્યું છે કે જાંબુવાન અને કૃષ્ણનું યુદ્ધ 27 દિવસ ચાલ્યું છે. અને પછી જ્યારે કૃષ્ણના પ્રહારથી જાંબુવાનના અંગ શિથિલ થવા લાગ્યા ત્યારે જાંબુવાન આંખ બંધ કરીને બે ઘડી ધ્યાન ધરે. ત્યાં તો ખબર પડી કે અરે રે, આ તો મારા પૂર્વ જન્મના ઈષ્ટદેવ રામ છે. આ જન્મમાં શ્યામ થઈને આવ્યા છે. પૂર્વ જન્મના રાઘવ આ અવતારમાં માધવ થઈને આવ્યા છે. ગદાને ફેંકી અને જાંબુવાન કૃષ્ણના પગ પકડે કે પ્રભુ મને ક્ષમા કરો, મેં આપના ઓળખ્યા નહીં. આપ તો મારા પૂર્વજન્મના રામ, અત્યારે તમે શ્યામ થઈને આવ્યા છો. ભગવાન કહે કે આ રીતે તો હું યુગે યુગે આવું છું. ક્યારેક રામ થાઉં છું, ક્યારેક શ્યામ થાઉં છું. એટલે તો પ્રાર્થનામાં આપણે કહીએ છીએ ને, કભી રામ બન કે કભી શ્યામ બન કે ચલે આના, પ્રભુજી ચલે આના. कभी राम बन के कभी श्याम बन के चले आना, प्रभु जी चले आना. कभी राम बन के कभी श्याम बन के चले आना, प्रभु जी चले आना. कभी राम बन के कभी
राम रूप में आना, तुम राम रूप में आना, तुम राम रूप में आना, तुम राम रूप में आना। सीता साथ लेके धनुष हाथ लेके चले आना, प्रभु जी चले आना। सीता साथ लेके धनुष हाथ लेके चले आना, प्रभु जी चले आना। कभी राम बन के कभी श्याम बन के चले आना, प्रभु जी चले आना। कभी राम बन के कभी श्याम बन के चले आना, प्रभु जी चले आना। ए चले आना, प्रभु जी चले आना। चले आना, प्रभु जी चले आना। तुम कृष्ण रूप में आना, तुम कृष्ण रूप में आना, तुम कृष्ण रूप में आना। तुम कृष्ण रूप में आना। राधा साथ लेके बंसी हाथ लेके चले आना, प्रभु जी चले आना। राधा साथ लेके बंसी हाथ लेके चले आना, प्रभु जी चले आना। कभी राम बन के कभी श्याम बन के चले आना, प्रभु जी चले आना। कभी राम बन के कभी श्याम बन के चले आना, प्रभु जी चले आना। ए चले आना, प्रभु जी चले आना। चले आना, प्रभु जी चले आना। से आपकी दया से मेरा काम हो रहा है, बस आपकी दया से मेरा काम हो रहा है। जय हो। हे हरि, पतवार के बिना ही मेरी नाव चल रही है। हैरान है जमाना, मंजिल भी मिल रही। आ जमानो
એ હેરાન છે કે મને મંજિલ કેવી રીતે મળી જાય છે, પણ કનૈયા તોફાનમાં પણ અમને મંજિલ મળે છે. એનું કારણ એ છે કે અમારા ઉપર તારી દયા છે. હેરાન હે જમાના, જમાનો જોવે છે કે આને મંજિલ કેવી રીતે મળી ગઈ, પણ પ્રભુ तेरी दया से दास अब माला माल हो रहा है. हे कन्हैया, तारी कृपा છે. તે અમારી કેટલી જગ્યાએ રક્ષા કરી. બહુ સુંદર પદ છે. तूफान आंधियों में तुमने ही मुझको थामा, तूफान आंधियों में तुमने ही मुझको थामा, तूफान आंधियों में तुमने ही मुझको थामा, तुम कृष्ण बन के आए मैं जब बना सुदामा, तुम कृष्ण बन के आए मैं जब बना, सुदामा, तुम कृष्ण बन के आए मैं जब बना सुदामा, तुम कृष्ण बन के आए जब मैं बना सुदामा, तेरी दया से ही सब, तेरी दया से ही सब ये कमाल हो रहा है, तेरी दया से ही सब ये कमाल हो रहा है, तेरी दया से ही सब ये कमाल हो रहा, तेरी दया से ही सब ये कमाल हो रहा। करते हो तुम कन्हैया, करते हो तुम कन्हैया मेरा नाम हो रहा है, बस आपकी कृपा से मेरा काम हो हो रहा है, बस आपकी कृपा से मेरा काम हो हो रहा है। હે પ્રભુ, તોફાનમાં વિપત્તિમાં તેજ અમારો હાથ પકડ્યો છે. तुम कृष्ण बनकर आए मैं जब बना सुदामा, હું જ્યારે સુદામો બન્યો ત્યારે હે કનૈયા તો કૃષ્ણ સ્વરૂપ લઈને મારી પાસે આવ્યો. આ છે તારી કૃપા. અને છેલ્લે કીધું કે પ્રભુ આ રીતે જો તું સાથે હો તો પછી અમને શું વાંધો છે, તેરા साथ है तो मुझे क्या कमी है, अंधेरों से भी मिल रही रोशनी है, तुम साथ हो जो मेरे किस चीज की कमी है, तुम साथ हो जो मेरे किस चीज की कमी है, तुम साथ हो जो मेरे किस चीज की कमी है, तुम साथ हो जो मेरे
तेरी कृपा से ही सब मेरा काम हो रहा है, तेरी कृपा से सब मेरा काम हो रहा है। करते हो तुम कन्हैया, करते हो तुम कन्हैया, मेरा नाम हो रहा है। बस आपकी दया से मेरा काम हो रहा है, वैसे आपकी दया से मेरा काम हो रहा है, बस आपकी दया से मेरा काम हो रहा है, बस आपकी दया से मेरा काम हो रहा है। हे प्रभु, તારી કૃપાથી રૂક્ષ્મણીજી કહે કે મને આ પદ મળ્યું, તે મારા ઉપર કૃપા કરી, ત્યારે હું આજ તારી પટરાણી બની છું. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કથા બતાવે. ત્યાર પછી પ્રદ્યુમ્નના પુત્ર અનિરુદ્ધ થયા, અને જે અનિરુદ્ધે બાણાસુરની પુત્રી ઓખાની સાથે લગ્ન કર્યા છે. બાણાસુરના ભાગ્યમાં સંતાન નહોતું, છતાં પણ પાર્વતીજીએ આ બાણાસુરને પુત્રી આપી છે. પરીક્ષિત રાજા પૂછે છે કે એના સંતાનમાં ભાગ્ય નહોતું, છતાં પણ પાર્વતીજીએ કેમ આપ્યું? કથા બતાવે કે બાણાસુર છે ને એ શિવ ઉપર તપ કરે છે. શિવ પ્રસન્ન બન્યા, બાણાસુરને માગવાનું કહ્યું. બાણાસુર એવું માગે કે ભગવાન મને 1000 ભુજાનું વરદાન આપો. શિવે તથાસ્તુ કહ્યું. 1000 ભુજા બાણાસુરની. આ બાણાસુર છે ને એ બલિ રાજાનો સૌથી મોટો પુત્ર છે. 1000 ભુજાનો ભાર મળ્યો, લઈને ફરે છે. યુદ્ધ કરવા માટે પોતાના સમાન યોદ્ધાને શોધે, પણ હવે આની હારે કોઈ યુદ્ધ નથી કરતું, કારણ કે 1000 ભુજા છે. એની હારે કોણ યુદ્ધ કરે? એકવાર શિવ પાસે જ ગયો અને શિવને કહ્યું કે મહાદેવ, તમે મને 1000 ભુજા આપી છે, પણ હવે આ 1000 ભુજામાં મને ખંજવાળ આવે છે, કારણ કે મારી હારે કોઈ યુદ્ધ તો કરતું નથી. તમે મારી સાથે યુદ્ધ કરો. શંકર કે અલ્યા, મેં તને 1000 ભુજા દીધી ને તું મારી સામે યુદ્ધ માંગવા આવ્યો છો? તને તારી 1000 ભુજાનું, તને તારા બળનું આટલું બધું અભિમાન છે? લે, હું તને આ ધજા આપું છું. આ ધજા તારા મહેલમાં રોપાવજે, અને જે દી આ ધજા ભાંગી જાય તે દી માનજે કે તારી 1000 ભુજાનો ભાર ઓછો થશે. બાણાસુર ધજા લઈને આવ્યો, પોતાના મહેલમાં રોપાવી છે. શિવ કૈલાશમાં બિરાજે છે. એકવાર ભવાનીએ શિવને એમ કહ્યું કે મહાદેવ, તમે સમાધિમાં બેસી જાઓ, પછી વર્ષ સુધી ઊભા નથી થતા, તમારા વગર આ કૈલાશમાં મારો સમય નથી નીકળતો. ત્યારે શિવ પાર્વતીજીને રાજી રાખવા માટે એમ કહે કે દેવી, હું તમને એવું વરદાન આપું છું, જાઓ કે જ્યારે તમારી ઈચ્છા થાય ત્યારે જમણા પગના અંગૂઠાના મેલમાંથી તમે એક પુત્ર અને એક પુત્રી પ્રગટ કરી શકશો. અને એકવાર શિવ સમાધિમાં બેસી ગયા. પાર્વતીજીને એમ થયું કે લાવ, શિવે જે વરદાન આપ્યું છે એનો ઉપયોગ કરું.
જમણા પગના અંગૂઠાના મેલમાંથી મેલને જ્યાં ઉતાર્યો ત્યાં તો એમાંથી એક પુત્ર થયો અને એક પુત્રી થયા. પુત્ર એટલે ગણેશ અને પુત્રી એટલે ઉષા. નામ ઉષા હતું, એમાંથી આપણે ઉખા થયું અને ઉખામાંથી ઓખા થયું. આ ઉષા દીકરી, ગણેશ દીકરો. હવે નારદજીને એમ થયું કે આજ શંકરના ઘરમાં હોળી પેટાવું, એટલે સીધા નારદજી કૈલાસમાં શિવ સમાધિમાં બેઠા હતા. ત્યાં આવીને કહ્યું કે મહાદેવ જાગો. મહાદેવને એમ થયું કે નારદજી આવ્યા એટલે વળી શું થયું હશે. આંખ ઉગાડી, બોલો. બોલે મહાદેવ તમે અહીંયા સમાધિમાં બેઠા છો અને તમારી ગેરહાજરીમાં ભવાનીએ એક પુત્ર અને એક પુત્રીને પ્રગટ કર્યા છે. ન હોય? બોલે હા, શિવ વરદાન આપીને આવ્યા હતા, એ ભૂલી ગયા. ત્રિશૂળ ઉપાડીને સીધા આવ્યા છે. માં ભગવતી સ્નાન કરે છે, દરવાજે ગણેશ ચોકી કરે છે, અને જ્યાં અંદર જવા ગયા ત્યાં તો ગણેશે આડી છડી કરી. કોણ છો? અંદર જવા નહીં મળે, કારણ કે અંદર અમારી માતા સ્નાન કરે છે. શંકર કે તું મને મારા ઘરમાં જવા વાળો રોકે, તું કોણ? ન જવા દીધા. શિવને ક્રોધ તો હતો જ. તરત જ ત્રિશૂળ ફેરવી અને ત્રિશૂળથી ગણેશનું મસ્તક કાપી નાખ્યું. એ ગણેશનું મસ્તક ઉડ્યું અને ઉડતું ઉડતું એ મસ્તક છે ને એ જઈ અને ચંદ્રના રથમાં પડ્યું. અને ઉષાએ આ જોયું, ઓખાએ, એટલે મીઠું રાખવાની કોઠી હતી, એની અંદર ઉષાબાઈ સમાઈ ગયા. શિવ અંદર આવીને ભવાનીને પૂછ્યું, દેવી અમારી ગેરહાજરીમાં તમે એક પુત્ર ને પુત્રીને પ્રગટ કર્યા, આ કોણ? આ ક્યાંથી? મહાદેવ તમે વરદાન આપીને ગયા હતા, એ ભૂલી ગયા? શું? બોલે તમે તો કહ્યું હતું કે જ્યારે ઈચ્છા થાય ત્યારે અંગૂઠાના મેલમાંથી એક દીકરો દીકરી પ્રગટ કરજો. આ ઈ હતા. શિવને યાદ આવ્યું, બરે દેવી ભારે થઈ ગઈ. તો આ દરવાજે ઊભું હતું, એ કોણ હતું? બોલે એ આપણો દીકરો હતો, ગણેશ. ગજબ થઈ ગયો. કા? તો કે એનું તો મેં માથું કાપી નાખ્યું. દીકરી ક્યાં? એટલે પાર્વતીએ બૂમ પાડી, ઓખા. ત્યાં તો ઓખા મીઠાની કોઠીમાંથી ધ્રુજતી ધ્રુજતી બહાર આવી છે. પાર્વતીજી કહે કે ભાઈ તારી સામે મરાણો છે, આને રોકવાને બદલે તું મીઠાની કોઠીમાં જીવ બતાવવા સંતાણી, જીવ બચાવવા માટે અંદર ગઈ. જા, હું તને શ્રાપ આપું છું કે આ મીઠાની કોઠીમાં તારું શરીર છે એ દિવસે દિવસે ક્ષીણ થઈ જશે. ચૈત્ર મહિનામાં આ ઘટના ઘટે અને ચૈત્ર મહિનામાં લોકો છે ને એ મીઠાનો ત્યાગ કરશે. મીઠાનો ત્યાગ કરી અને 1 દિવસ 3 દિવસ 5 દિવસ જે મીઠાનો ત્યાગ કરીને અલુણું વ્રત કરશે ને એની મનોકામના ભવાની કહે કે